માધાપર પોલીસ ચોકડી નજીક રોડ પર ટોળાએ હંગામો કર્યો છે। વિરોધના પગલે ટ્રાફિક જામ થતા પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કર્યું છે। માધાપરમાં બે પક્ષ વચ્ચે 5 મહિના પહેલા પોલીસ સ્ટેશનમાં બબાલ સર્જાઈ હતી, જે મામલામાં મહિલા સરપંચની ધરપકડ કરવાની માંગ સાથે ટોળાએ ગુરુવારે રાત્રિના માધાપર પોલીસ સ્ટેશન બહાર રોડ પર હંગામો મચાવી ટ્રાફિક જામ કરતા પોલીસ રીતસર ધંધે લાગી હતી। જોકે ભારે જહેમત બાદ પોલીસે ટોળાને વિખેરીને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો। માધાપર પોલીસ સ્ટેશનમાં 5 મહિના પહેલા એક સમાજના બે અલગ ગ્રુપો વચ્ચે થયેલી માથાકૂટના મામલે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે હંગામો મચાવ્યો હતો। આ ગુનામાં માધાપર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે। આ દરમિયાન પોલીસની કામગીરી નારાજ એક જૂથ દ્વારા ગુરુવારે રાત્રિના મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને પુરુષોનું ટોળું માધાપર પોલીસ સ્ટેશન બહાર એકત્ર થઈ જવા પામ્યું હતું। મહિલા સરપંચની ધરપકડ કરવા બાબતે ટોળાએ રોડ પર બેસીને ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે રોડની બંને તરફ વાહનોની લાંબી કતાર સર્જાઈ જવા પામી હતી। રોડ પર ચક્કાજામ થતા ભારે અફરાતફરી નો માહોલ છવાયો હતો। જો કે પીઆઈ ડીએમ ઝાલા અને કર્મચારીઓ સહિતના લોકોએ રસ્તા વચ્ચેથી એક સાઈડ પર ખસેડીને વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।